ગુજરાતનો મેઘરાજા રોકાયા છે એના કરતાં પણ મોટી વાત એ છે કે જે રીતે મંડાયા છે એ જબરદસ્ત છે, કારણ કે એક સાથે ગુજરાત પર 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતના અનેક વિસ્તારો પાણી થઈ ગયા। એમાં સૌથી ખરાબ હાલત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની બની છે, જ્યાં વરસાદી પાણીએ ચોતરફ વિનાશ વેર્યો છે। ગામડાઓ હજુ જળબંબાકાર છે, ખેતરોમાં જળ સમાધિ છે, જેના કારણે બનાસકાંઠાના લોકોનું જીવવું બેહાલ બની ગયું છે। જ્યાં નજર કરો તે માત્ર પાણી દેખાય છે। મેઘો અનરાધાર, બનાસકાંઠા જળબંબાકાર, વરસાદ રોકાયો, મુશ્કેલી નહીં, જનજીવન અસ્તવ્યસ્ત, ખેતી થઈ ધ્વસ્ત। ગુજરાતના માથે બંધાયેલા આફતના વાદળો એવા વરસ્યા છે કે આખું ગુજરાત પાણી થઈ ગયું છે। રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગુજરાતના માથે એક કે બે નહીં પણ આફતના 4 જેટલા વાદળો વરસ્યા હતા। સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમના કારણે મેઘો અનરાધાર વરસ્યો। આ અનરાધાર વરસાદે બનાસકાંઠાના હાલ બેહાલ કરી નાખ્યા છે, જ્યાં હાલ આકાશી આફત તો રોકાઈ છે પણ મુશ્કેલી નહીં। અવિરત વરસાદથી અનેક ગામો જળમગ્ન બન્યા છે, ઘરોમાં વરસાદની પાણીએ નુકસાની વેરી છે તો ખેતરોની પણ જળ સમાધિ બની ગઈ છે। બનાસકાંઠામાં સૌથી વધુ પ્રભાવિત ડીસા થયું છે, જ્યાં વરસાદી પાણીનો જમાવડો લોકો માટે મુશ્કેલી બન્યો છે। ડીસા તાલુકાના અનેક ગામ હજીએ કેળસમા પાણીમાં છે। ડીસાના રામપુરા, દામા, શેરપુરા, કંસારી, બાઈવાડા, યાવરપુરા જેવા ગામમાં વરસાદ રોકાયા બાદ પણ પાણી ઓસર્યા નથી। રામપુરા ગામે તો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે, કારણ કે ગામમાં શોધીને પણ જમીન જળતી નથી। આખા ગામમાં કમરસમાં પાણી ભરાયા છે, ઘર વખરીનો દાટ વળી ગયો છે, 25થી વધુ પરિવારજનોના ખાવા પીવાના ફાંફા પડી ગયા છે। पानी तो केड़े हम साहिब हाल भाव घर में पड़ी से कच्ची लेवा में रेत नहीं, कोई चीज ज नहीं दी थी, कोई हम कछु मरसों में से ज नहीं, खावा पीवा कच्ची नहीं लगी। कितना गरम पानी वળી ગયું? पानी तो 23-25 गरम। કેટલા વાગે પાણી આવી ગયું? पौने 4 वागे। અત્યારે કેટલું પાણી? अत्यारे केड़े हम કઈ ઘર વખરી કઈ લેવા રહ્યા? ना कच्ची भाव एमने पड़ी घर કે પાણી સાહેબ અમારે છે ને હા ઓછું તો 4 ફૂટ તો પાણી છે જ મારા ગળા સુધી। તમે દેખો મારું ઘર, મારે પાણી પડ્યું જ છે। અમારે હાલ 20 ગરમ તો પાણી પેક જ છે, અમે નીકળી જઈએ બહાર। બીજું બધું અમારું ઘર ખાટલો બીજો સામાન બીજો બધો મોય અંદર જ પડ્યો છે, સામાન કરી જ પડ્યો છે। હજી મરચાનો ડબ્બો જ મેઠાનો ડબ્બો કાઢ્યો નથી। અમારા રામપુરામાં એટલું પાણી વળ્યું સાહેબ કે કોઈ હદ નહીં। અમારા કેડે બરોબર પાણી સડી ગયું છે ને અમારે હવે કોઈ જીવવાનો અધિકાર નહીં રહ્યો, એટલું પાણી વળી ગયું સાહેબ કે કેડે બરોબર છે। અમારા છોકરા નાના બાપ આપણે ભૂસ્યા રોડ પર પડે છે સાપરાવાળી। ડીસા તાલુકામાં ભારે વરસાદથી ખાલી ઘરોમાં પાણી નથી ઘૂસ્યા, ખેતરોની પણ જળ સમાધિ બની ગઈ છે। દામા, રામપુરા, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા સહિત ગામના ખેતરોમાં તરબોળ જોવા મળી રહ્યા છે। આફતના વરસાદે ઘરો અને ખેતરોની સાથે શાળાઓને પણ જળબંબાકાર બનાવી દીધી છે। ભીલડીમાં સતત 2 દિવસ પડેલા વરસાદે ભીલડી પ્રાથમિક શાળાને સ્વિમિંગ પુલમાં ફેરવાઈ છે। આખા સ્કૂલ પરિસરમાં કમરસમાં પાણી ભરાયેલા છે। ક્લાસરૂમ, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જેના કારણે શાળામાં ભણતા 350થી વધુ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ। ગ્રામજનોનો આરોપ છે કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસે શાળામાં પાણી ભરાય છે। જુઓ તો આજે વરસાદી પાણી ભરાઈ જવાથી સ્કૂલનું કાર્ય તમામ બંધ છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે વારંવાર ભલામણ કરવા છતાં અહીંયા કંઈક ને કંઈક ખોટ પડતી હોય એવું લાગી રહ્યું છે, પણ બાળકોના હિત સામે જોઈ અને તાત્કાલિક આનો નિર્ણય લેવામાં આવે। બનાસકાંઠાના ધાનેરામાં વરસાદી પાણીએ ભારે તબાહી મચાવી છે। ધાનેરાના જડિયાથી ભાટીબેનને જોડતો રસ્તો ધોવાયો છે। પાણીના વહેણથી રસ્તાની બંને બાજુએ ભારે ધોવાણ થયું છે। હાલત એવી છે કે આ રસ્તો હવે કશાય કામનો રહ્યો નથી,
જેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયું છે. તો બીજી બાજુ વરસાદી પાણીએ આસપાસના ખેતરોને તળાવમાં ફેરવી દીધા છે. ખેતરોમાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બીજી બાજુ વરસાદ બાદ સ્થાનિક નદીઓનું જળસ્તર વધતા લોકોની મુશ્કેલી વધી છે. દાંતાના મંડારાવાસમાં વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પાર કરાવવી પડે. નદીના પેલે પાર સ્કૂલ છે, પણ નદી પાર કરવા કોઈ પુલ કે કોઝવે નથી, એટલે મજબૂરીના માર્યા બાળકોને નદીમાં ઉતરવું પડે છે. મંડારાવાસના 40થી વધુ બાળકો દરરોજ જીવના જોખમે નદી પાર કરે છે. આવામાં જો નદીનું જળસ્તર વધે, કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર? ખેર, આમ બનાસકાંઠામાં વરસાદ તો રોકાયો, પણ લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ. બનાસકાંઠાના હજી કેટલાક એવા ગામો જ્યાં વરસાદી પાણી ઓસર્યા નથી, તો કેટલાય ખેતરોની જળસમાધિ બની ગઈ છે. બીજી બાજુ ઉફાણતી નદીઓનું જોખમ વધ્યું છે, જેનાથી બનાસકાંઠા વાસીઓ બેહાલ બન્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.